તો જય માતાજી ગાઈસ, ગુડ મોર્નિંગ। તો આપણે વાગી ગયા છે 9 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો। તો બધા મારા યુટ્યુબર મિત્રોને ફૂલસંગ વાઘેલા ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આપણે જવું છે પહેલાં પૂળા થોડા મોડેલા પડ્યા તો અત્યારમાં તપાડવા તો એટલા માટે આપણે અમારે અને આ બાજુ તૈયાર થઈ જાય। જો તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? અને વાગી ગયા 9:30 અને આપણે થોડીક ઉધેસવાડી છે પૂળામાં સારમાં। તો આપણે બે જણા જઈ થોડા પૂળા ખંચેરીને ઊભા કરીએ એટલે થોડા તપી જાય ને તો ઉધેવારી ખાઈ જાય। અત્યારે તો એક તો સાર છે, થોડી સાર છે નહીં। પેલી પાડી છે ને એટલી બધી લોબી થઈ તો તણાય જોવાની ચેવા ડોળ કર્યા, નકરી સોણ થઈ હતા। રાતે ઉતરણ પર બે પેલી ચીકુડી નાખો ને લીલી એટલે હા, એ ચીકુડી હવે ફેરથી સારી પગ છે આરી વાટે એવી અલગ તો નહીં ચોખ્ખી। તમાકુમાં આમાં ટોચો વાળી દેવી છે પણ હવે બે ગડિયા ચરે અત્યારમાં। જોઈ લો આપણે તમાકુ આવા મોગરા કાઢ્યા છીએ। હવે ખર આ થોડું વરાપ થાય ને એટલે પીલા ભાગવાના છીએ રે આપણે પેલા બે ખેતરમાં ભાજી રહ્યા। હવે આમાં થોડુંક વરાપી જાય ને એટલે પછી આમાં ટોચો વાળી દેવાની હલખા। અને આપણે ઘઉં ફાઇનલી મસ્ત એકદમ આમ બધા નીકળી ગયા। તો આ તો બધું કોમ અત્યારમાં આપણા માથે આવ્યું છે એટલે ઉતાવળ કરજો હો આનું, જેમ કે માં આજ ઘેર નહીં। રોતવાનું બધવાનું પછી આ તો આપણે અડધો કલાક થાય, અમુક બધા નહીં થાય। આપણે ખાલી ઊભા કરી દેવાના પૂરા મને મોઢો બચ દેવા। તો ગાઈસ આપણે અચાનક લોકાચાર જ્યો તો વસ્તી અત્યારે મરવાનું કશું જ નહીં। અત્યારે ફટ દઈને ફટ અમારા હમણાં માસીના નણદ હમણાં આ 4 થી 5 દાડા થયા વાયકણ આવ્યા હતા અને વાયકણ અમારી કણીએ ચા પાણી અમે કરવા લાવ્યા અને 2-3-10 દાડા હમણાં અમારા માસીની એ રહીને જઈ રે મારા હાહુના હગ્ગા બૂન છે એના નણદ તો હમણાં 10 દાડા એ રહી એના એકન રહીને જ્યાં અને વયથી જ્યાં ને એવા 2 દાડા થયા છે હજુ તો અને અટક આવ્યું કે એટલે મરી ગયા। હવે વસ્તીના કશું જ મરવામાં એક ઘડીક વારમાં વયથી કલાક ના થયો હોય ને કેવું આમ થયું ને એનું અત્યારે એનું શરીર કેટલું હાવ એકદમ નકરા હાટકો હતો શરીરમાં। લ્યો કોઈ હતું શરીરમાં અત્યારે કે મરવાનું છું એ અટકના બટકનું બધું નિમિત્ત છે। નામ શું પાડે માણસ એટલે એનું આવી રહ્યું એટલે બધું થાય અત્યારે। એટલે અત્યારે છે ને 4 દાડાની જિંદગી છે તો વ્યવસ્થિત જિંદગી જીવી લ્યો અને મોજ કરી લ્યો। નહીં કહેતા કે 4 દાડાની જિંદગી સારી રહી વસ્તી આટલું કે મારે આમ ભેળું કરવું છે ને આમ કરવું છે ને ભેળું કરીને શું કોમ અમારાથી બધું પડે માર ખાય હમણાં અત્યારે ભેળું કરવું હોય ને તો જેટલું તમારે બિનજરૂરિયાત વસ્તુ હોય ને એટલી જ ભેગી કરો, નકા બધું પડ્યું જ રહેવાનું। શું કહેવું એનું નહીં? સેવા કરો, હા સેવા કરો। જેટલું તમે કમાવ ને એ તમારે ખાઈ પીવે એટલું તમે કમાઓ અને કોઈ બને એટલી સેવા કરો। હું તો કહું છૂટી ગયો પૂરો છૂટી ગયો લઈ સાઈડમાં આપણે લઈ લેવાનું એ તો હો પડે હોય પણ એક બાજુ મેળ ઘડીક ટોપ કરી દેજે, ઘડીક ચાલુ વિડીયો બંધ કર, ટોપમાં રાખ। આપણે પૂળા ફેંકતા હતા ને મિત્રો, અંદરથી નીકળ્યું છે ધોમરેડું તે નીચે ઉતરીને પછી જડતું જ નહીં શીખજો પહેરી ગયું દર તો છે નહીં ચો પહેરી ગયું પાછું કમ હોય ઉપર જતું રહ્યું છે પૂળો કોઈ નેચે આરામ આવતું નહીં હોય
હોય તો કદાચ 10 બર હોય તો એટલે નેત જ ચોક જતું રહ્યું એટલે તારી હારી ખેંચીને જાળીને ઓળી પાડી દઈએ ને. તો ગાઈસ મને કોક હતું એટલે બહુ મોટું આટલું ચકલું હતું યાર. એ ધોમલેલાનું બચ્ચું જ છે. ધોમલેલાનું બચ્ચું જ હતું મને લાગે. તો ગાઈસ આપણે ફાઇનલી પૂરા ભેળા થઈ ગયા છે. આ બાજુ બધા ઊભા કરી દીધા એ કાઢીને પારામથી. અને હવે પેલું ધોમલેલાનું બચ્ચું પાછું ફેર નીકળ્યું હતું, ફેર જતું રહ્યું. છેલ્લા પૂળે નીકળ્યું હોય ને પાછું ફેર જતું રહ્યું તો ફેરે હાથમાં આવ્યું નહીં. એ 2 પૂળામાં જોઈને લેજો. ઘડીક વારમાં મોટું હોય તો જડા ઝીણું હોય ને એટલે નહીં દેખાતું નહીં. ચાલો હળો ટાણા પઠો હો પડ્યા. એક પૂળો લઈ લઈએ ભેંસ પેલી એમાં જોજો ને હજી તો ગાઈસ આ બાજુ તમે જોઈ શકો 4 ઢુંગરા બનાયા છે. જો આ બાજુ આયરા 2, પેલું 3 અને આ બાજુ 4. તો બધા ફાઇનલી આપણે પૂરા ઊભા થઈ ગયા. તો હવે જઈએ ઘેર. હા તો ઘેરે કોઈ છે નહીં. તારીઓ લઈ જવાનું. તો ઘેર આજ ગાઈસ કોઈ હા નહીં. જેમ કે માં જતા રહે લોકો છે. અનિલજીઓ પીલા પાગવા અને ચિહરસિંહ જ્યાંસી આજે આઈટીઆમાં અને જગુભાઈ જ્યાં ટ્રેક્ટરનું. અમે ભા ને બે અમે એ પપ્પાને 3 જણા છીએ અમે ઘેર આજ. તો વિચારીએ જઈને હવે ઘેર જઈને રાંધવાનું શું કરીએ. તો કોઈ શાકભાજી લેવા જાય એવું હોય નહીં ઘેર. તો ના હોય તો હવે કોક વાલોળ વેણીએ અને વાલોળની સબ્જી બનાવીએ. અમારા ગડું જો પાકો માલીઓની પાડીઓ નાખે છે. અત્યારમાં ઉઠે એવું પહેલાં આવે ને એટલે દાંતણ ના કરીએ પહેલાં જ આવે એવાનું અમારો પૂળો પહેલાં કાપીને અને 2 પાડીઓ નાસીને અને પછી જ દાંતણ કરીએ રહ્યા રોજ જેમ. આટલી તો એને ગડિયાને હાચવી બેયને જો તે દાદા તમને ખબર હશે ગાઈસ કે આપણે એકદમનો વિડીયો બનાવ્યો તો એમાં શું કહેતા હતા કે આવડા પાડકી ચાણ જ હોય. એક દાડો એવું કહેતા હતા મને ખબર હા. હું વિડીયો બનાવતી હતી ને ત્યારે મને એમ કહેતા કે આવડી પાડીઓ કે ચાણ જ થાય. પણ આ તો થાય ને માલ એટલે તો આમ સાચવવી પડે અને ચાકરી કરવી પડે ને પછી થાય ને એટલે તો આપણને આમ ઘણું બધું આમ પેલી થઈ જાય કે સારું મોટી કરી તે જેટલું કામ આવ્યું આપણે. ને 2.5-3 વર્ષે 1.5 લાખનો માલ થાય. અત્યારે પહેલા જોટું લેવા જાવ ને તો 70 ને 65 અને હારી વધની 2 આપણે હમણાં પેલી બાજુ આમ હારી બાજુ ફોન કરે પેલા જોટાના ચેલા 80,000 ને 75,000 ને નહીં એટલા ભાવ બોલતા હતા ખાલી પહેલા જ જોટાના. તો મોટી ભેંસો લેવા જઈએ ને તો અત્યારે 1 લાખ 10, 20, 25 એવા ભાવ છે અત્યારે. તો ગાઈસ આપણે હવે કોઈક શાકભાજીનું કરીએ તો આપણે કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો. તો ગાઈસ આપણે 20 મિનિટ થઈ ગઈ અને આપણે આટા પાટા. તો આપણે થોડા કોમથી આવ્યા છીએ તમને પછી બતાવીએ. આપણે આવી ગયા છીએ રસ્તા તમે જોઈ શકો આ બધું. આપણે લેવાનું હતું પહેલાં તો બાટલો ભરાવાનો અને પણ ભેંસ માટે લેવાનું છે. એટલે આપણે જવાનું છે
પહેલા તો બજારમાં આપણે બાટલાની કિલ્લાચંદમાં જવાનું છે પાવતી લેવા માટે. આપણે ગઈ જોડાયેલો આપણે બજારમાં જઈએ. આ છે અમારા પાટણની બજાર. પેલી કોઈના શોપિંગ બાજુ નથી. આ બાજુ આવે એ બાજુ તો કિલ્લાતન છે. મળી જવાનું વાસી છે તારા રેલવે સ્ટેશન. હા તો ગઈશ આપણે પાવતી લેવા જાય ઓફિસનો આ બાજુ. તો આ વખતે આપણે બર્થડે પછી આ વખતે આપણે નટુ કાકા વ્લોગ ચાલુ હ. નટુ કાકા વ્લોગ ચાલુ હ પાછળ. અમે ફોન કર્યો તો એમને પણ કે મારે આજ હું બહાર જઈ લઉં હજી 5 વાગશે. ફોન પણ હતું નહીં એટલે કીધું હજી ચાલશે નહીં ફોન પણ હતો નહીં. ₹500 સિલાઈ લીધી ને. તો મિત્રો આપણે ગયા હતા પાટણ અને પાટણથી આપણે 3:30 આવી ગયા બોર પર. અને બોરે આવીને આપણે સવારે સાર ફેદી તે સાર મોડી અને પાછા ફેર આપણે આવી ગયા ખેતરમાં. આપણે એડા પાવાના બાકી હતા તો સવારે આપણો વારો છે તો દોમો ફિટ કરી દઈએ એટલે સવારે આવતી લાટે આપણે વાળવાનું છે પોણી એડામાં. અને એડા પીને પછી આપણે વાળવાનું છે આ તમાકુમાં. તમે જુઓ આ રીતે તમાકુ અને આ એડાના ચારા બાકી આપણે પાવાના. એટલે અત્યારે આપણે બમ્ફર ઉકાળી દઈએ અને દોમાં ફિટ કરી દીધા. અને હવે આપણે જઈશું બોર ઉપર. સવારે આપણે આવશું. તો ગાઈસ આપણે 6:20 થઈ ગયા. તો આપણે આજે ભેંસો દોઈ રહ્યા ને આજે થયું હતું મોડું. આપણે તો પાટણ જેલા હતા એટલે આવીને તો બધું કામકાજ કર્યું. ચાર થોડી લીધી ને ચેહસી અને થોડા પેલા આપણે પૂરા જે બધા સવારે ડુંગરા કરીને મિલ્યા હતા એ બધા ફેરથી મોડી દીધા તપાડી નાખો દાડો. અને હવે તમે જોઈ શકો આ બાજુ ભેંસો આપણે દોઈ રહ્યા છીએ. અને આજે તો ઠંડી છે ફૂલ એટલે સ્પેશિયલ સ્વેટર પહેરીને પછી જ દોવા આવ્યા છીએ આજ. અને અમારે હજુ આનું એમને ફરી જો 4 બાર નાખી ભેંસોને. અને કીધું હવે તમે બદલાઈ દો ભેંસો. અંદર 2 પાડીઓ બાંધી દો ભેંસમાં અંદર બાંધી દો પછી આપણે રોતવાનું કોક કરીએ. હવે નાહી દો બાજુ. એ તો ખાધે જાય તો એ તાર નાહી દો બાપડે ટાટનો ખાઈ બેઠો બેઠો. ખંચેરી નાખજો. ખંચેરી નાખજો. ખંચેરીને તો બધેલું હોય પણ તોય આ તો સવારે પેલું ધમરેડાને બચ્યું હતું મોય તે. બે પહેલાં નીકળ્યું ને પછી એના ચેડ ચોક જતું રહ્યું તે બધા પૂળા અમે મોડી રહે ને હવે છેલ્લો પૂળો હતો એમાંથી બસ નીકળ્યું નહીં એનું તો પાછું શીખર છે જતું રહ્યું. અને અત્યારે બધા પૂળા મોડ્યા ચહેરે તો એમાં કોઈ નીકળ્યું ના.
એ ચોક દરમાં પહેરી ગયો છે ને એને? જો ગાઈસ ઓને જેટલી ઉતાવળ હૈયા જોઈજો યાર ઓને જેટલી ઉતાવળ હૈયા હા તું જોજો હમણાં તો જોજો સોડી મેલજો ચો જાય હા જોજો હમણાં જોજો ઈ ચો જાય એ રીએ એના શીલે જ જતી રહી પછી જ દાળો હાથમી ગયો ગાઈસ તો અંધારું થવા થયું હવે થોડો દાળો હા બાજુ તમે લીલું ખાવું તો લીલું ખા હવ લીલું ખાવું લીલું ખા ને હુકું ખાવું હુકું ખા પેલા જ મારા ગડિયાને નાખજો હા નાખ્યું ઘણું એમ તો પેલા ભોસાઈ નાખ્યા લાડુ ને ગડું ભોસાઈ છે સારી લીલી નાખી છે હમણાં એની માનું ખાય તો જોજે એ એરી પાડી લાગે છે જન ચેટન પર શંકરું હોય ને શંકરા રેડલા જેવો શંકરા જેવી લાગે એરીનું માથું એવું હોય ને એટલે નહીં એ પેલું શંકરું રેલું ઊભું હોય ને કાળું એવું તો યાર ડાલી દો વિડીયો લે હોડ તો ગાઈસ આપણે હવે જઈએ હવે પેલી બાજુ અને જઈને માં બેઠા છે વટાણા ને એવું ફોલવા તો આજે જ્યાં તા એરિયા બાર લોકો સાથે તો હમણાં કેટલા વાગે 4 વાગે આવ્યા છે એને અમે પાટણ જઈને આવ્યા તો નહોતા આવેલા એ ને પછી આવીને એને નાયા ધોયા ને હવે એને બિહાર્યા છે શાકભાજી સમારવા અને આપણે આ હતા ભેંસ જોવા તો આપણે આટલેથી વિડીયોનો એન્ડ આપીએ છીએ તો અમારા ફૂલસંગ વાઘેલા બ્લોગ ફેમિલી બ્લોગમાં અમને ફૂલ સપોર્ટ કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબર કરજો જય માતાજી તો જય માતાજી આપણે મળશું હવે કાલના એક નવા વ્લોગની અંદર